નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય BA આપણે રિવિઝનના વિડિયો લેક્ચરમાં ગાલા અસાઇનમેન્ટનું રિવિઝન કરતા હતા. તો એમાં આગળના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 2 સુધી રિવિઝન કરેલું. હવે રિવિઝનના વિડિયો લેક્ચરમાં આપણે ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 3 શરૂ કરવાનું છે. તો પ્રશ્નપત્ર 3માં સૌપ્રથમ વિભાગ A, નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં નથી થતો? પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે, એમાં જવાબ આપશે કામદારો. નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે અને એમાં આવશે પેદાશ મિશ્ર. એના પછી આગળનો સવાલ છે, હેનરી ફેયોલે સંચાલનના કેટલા સિદ્ધાંતો આપ્યા છે? બીજા ચેપ્ટરનો સવાલ, એમાં આવશે 14. આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આ વ્યાખ્યા કોણે આપી છે? ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન છે, એમાં જવાબ આપશે ડોક્ટર બિલી ગોએટ્સ. સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? ત્રીજું ચેપ્ટર. પરિવર્તનશીલતા. તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે, એમાં જવાબ આવે તાબેદાર. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહે છે? ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય? પાંચમા ચેપ્ટરનો પ્રશ્ન છે, એમાં જવાબ આવે ધંધાકીય કસોટી. કર્મચારી વ્યવસ્થા માનવ શરીરમાં શેનું સ્થાન ધરાવે છે? પાંચમા ચેપ્ટરનો પ્રશ્ન છે, એમાં જવાબ આવે હાથ પગનું સ્થાન. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. છઠ્ઠા ચેપ્ટરનો પ્રશ્ન છે. અંકુશ એ કેવું કાર્ય છે? સાતમા ચેપ્ટરનો પ્રશ્ન છે, એમાં આવે વિધેયાત્મક. ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે? આઠમા ચેપ્ટરનો પ્રશ્ન છે, ઇષ્ટતમ મૂડી માળખું. સેબી ક્યારે અસ્તિત્વમાં આવી? નવમા ચેપ્ટરનો પ્રશ્ન છે, એમાં જવાબ આવે 30 જાન્યુઆરી 1992. માર્કેટિંગ મિશ્રમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો 10મું ચેપ્ટર છે, માર્કેટિંગ મિશ્રના 4 ઘટકો છે, પેદાશ, કિંમત, વિતરણ ને અભિવૃદ્ધિ. એમાં પેકિંગનો સમાવેશ ન થાય. અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે? 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે, અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે? તો વેચાણ વધારવામાં આવે છે. એના પછી વિભાગ B છે, તો એમાંથી એક એક પ્રશ્ન ભણતા જઈએ. સંચાલન દ્વારા કયા કયા ક્ષેત્રોનો વિકાસ થઈ છે? પહેલું ચેપ્ટર. તો સંચાલન દ્વારા રાજકીય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, બરાબર, કૃષિ ક્ષેત્ર, એ દરેક ક્ષેત્રનો વિકાસ થાય છે. માનવ સંસાધન સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? આ પણ પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો માનવ સંસાધન સંચાલનમાં ભરતી, પસંદગી, બઢતી, તાલીમ, નિવૃત્તિ, એ બધાનો સમાવેશ થાય છે. IIMનું વિસ્તૃત રૂપ આપો. પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે. પાંચમા ચેપ્ટરમાં આ પ્રશ્ન આવે છે, બેયમાં આવે. IIMનું વિસ્તૃત રૂપ આપો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. એના પછી બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે, પ્રશિષ્ટ વિચારધારાઓ કોને કહેવાય? તો 19મી સદીના અંત સુધીમાં રજૂ થયેલી વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ કહેવાય. જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે? ત્રીજું ચેપ્ટર. તો આયોજનની પ્રક્રિયામાં યોજનાનું મૂલ્યાંકન કરતી વખતે જ્યારે તબક્કાવાર આગળ વધતા હોઈએ, એ શબ્દનો ઉલ્લેખ કરવાનો. આયોજનની પ્રક્રિયામાં યોજનાનું મૂલ્યાંકન કરતી વખતે જ્યારે તબક્કાવાર આગળ વધતા હોઈએ ત્યારે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવાય છે. રૈખિક વ્યવસ્થા તંત્રને શા માટે વિભાગીય વ્યવસ્થા તંત્ર કહેવાય છે? ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો રૈખિક વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર થઈ છે. બરાબર, સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર થઈ છે, એટલે એને વિભાગીય વ્યવસ્થા તંત્ર કહેવાય. એમાં વિભાગને વધારે મહત્વ આપવામાં આવે છે. કયા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં? ચોથા ચેપ્ટરનો પ્રશ્ન. જ્યારે એકમનું કદ નાનું હોય, રહસ્યોની જાળવણી કરવી જરૂરી હોય, જ્યાં સંકલન જાળવવું જરૂરી હોય, ત્યાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. એના પછી આગળનો પ્રશ્ન છે, HRMનું વિસ્તૃત રૂપ આપો. પાંચમા ચેપ્ટરનો પ્રશ્ન છે. પહેલા ચેપ્ટરમાં આવે છે, HRMનું વિસ્તૃત રૂપ આપો. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ.
એના પછી પાંચમા ચેપ્ટરનો પ્રશ્ન આવે છે, ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય? તો ધંધાકીય કસોટી દ્વારા. શારીરિક જરૂરિયાતોમાં શેનો સમાવેશ થાય? છઠ્ઠા ચેપ્ટરનો પ્રશ્ન છે, શારીરિક જરૂરિયાતોમાં ખોરાક, કપડાં, રહેઠાણ અને પાણી. ધોરણો કે પ્રમાણો એટલે શું? સાતમા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો ધોરણો એ એક પ્રકારના માપદંડ છે જેની સાથે થયેલી કામગીરીને સરખાવવામાં આવે છે. બરાબર, ધોરણો એટલે શું લખવાનું? કે ધોરણો એ એક પ્રકારના માપદંડ છે જેની સાથે થયેલી કામગીરીને સરખાવવામાં આવે છે. ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય? આઠમા ચેપ્ટરનો પ્રશ્ન છે, ભરપાઈ થયેલી મૂડી પર ચૂકવાય. શેર બહાર પાડ્યા હોય ને જેટલી મૂડી આપણને મળી હોય ને એટલી મૂડી પર જ ડિવિડન્ડ ચૂકવાય, ભરપાઈ થયેલી મૂડી પર. એના પછી પાછો આઠમા ચેપ્ટરનો પ્રશ્ન છે, સ્ટોક ચલંદર એટલે શું? તો કાચા માલની ખરીદી, બરાબર, કાચા માલની ખરીદી કરી, ઉત્પાદન કર્યું અને તૈયાર માલનું વેચાણ કર્યું. આ આખો જે સમયગાળો છે ને અહીંયાથી અહીંયા સુધીનો, કે કાચા માલની ખરીદી કરી ત્યાંથી લઈને, બરાબર, કાચા માલની ખરીદી કરી, એનું ઉત્પાદન કર્યું, પછી તૈયાર માલ બની ગયો, એનું વેચાણ કર્યું, રોકડ પાછી મળી ગઈ આપણને. આ જે આખું ચક્ર છે ને એને સ્ટોક ચલંદર કહેવાય. બ્રાન્ડિંગ એટલે શું? 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો આ બ્રાન્ડિંગની વ્યાખ્યા છે કે જ્યારે ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા, પેદાશને ગ્રાહકો સરળતાથી ઓળખી શકે, બરાબર, માલની અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે, એના માટે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે એને બ્રાન્ડિંગ કહે છે. એના પછી આગળનો પ્રશ્ન છે, માર્કેટિંગ મિશ્ર કોને કહે છે? એ પણ 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો આ માર્કેટિંગ મિશ્રની વ્યાખ્યા છે કે ઉત્પાદકો પોતાની પેદાશને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેને બજારમાં ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે એને માર્કેટિંગ મિશ્રો કહે છે. એના પછી વિભાગ સી છે. તો એમાં 2 માર્ક્સના સવાલ છે, વારાફરતી એના ટૂંકમાં જવાબ આપવાના હોય, આપણે ભણતા જઈએ. તો પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે, મધ્ય સપાટી એ ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટી વચ્ચે કડીરૂપ છે, વિધાન સમજાવો. તો આપણને ખબર છે કે મધ્ય સપાટી એ બધા વિભાગીય અધિકારીઓ હોય, ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, એ બધા અધિકારીઓ હોય. એનું કામ શું છે કે ઉચ્ચ સપાટી દ્વારા લેવાયેલા જે નિર્ણયો હોય ને એનો તળ સપાટીએ અમલ કરાવડાવે. બરાબર, તળ સપાટીના લોકોને કંઈ ફરિયાદ કે એવું કંઈ હોય તો એની પાસેથી મેળવે અને એ ઉચ્ચ સપાટીએ પહોંચાડે. જો મેં શું વાત કીધી કે ઉચ્ચ સપાટીના નિર્ણયો, હુકમો, સૂચનાઓ એ બધાનો અમલ આ લોકો છે ને એ આના હુકમો, સૂચનાનો અમલ આની પાસે કરાવડાવે. આને કંઈ ફરિયાદો કે એવું કંઈ હોય તો એ ઉપર સુધી પહોંચાડે. એટલે આ બેને જોઈન્ટ કરે છે. આ એટલે એમ કહેવાય કે મધ્ય સપાટી છે ને એ ઉચ્ચ અને તળ સપાટીને જોડતી કડી છે. એના પછી આગળનો પ્રશ્ન છે, બજાર સંચાલનનો મુખ્ય હેતુ કયો છે? પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો બજાર સંચાલનનો મુખ્ય હેતુ પૂછાય એમાં આ લખવાનું કે બજાર સંચાલનમાં છે ને ગ્રાહકની જરૂરિયાતો વિશે જાણવામાં આવે છે. ગ્રાહકને શેની જરૂર છે એને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે. એટલે કે ગ્રાહકોને જેની જરૂર હોય ને એ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. ગ્રાહકની જરૂરિયાતો જાણવામાં આવે છે, એ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે અને એ વસ્તુ કે સેવાને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. આ બજાર સંચાલનનો મુખ્ય હેતુ છે. એના પછી પાછો પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે, મધ્ય સપાટી સંચાલનના ગમે તે 2 કાર્યો જણાવો. તો મધ્ય સપાટીના આપણને અહીંયા 9 કાર્યો આપ્યા છે. બરાબર, એમાંથી તમને જે ઈઝી લાગે એ 2 કાર્ય સમજાઈ દેવાના. મધ્ય સપાટીએ કોણ હોય? વિભાગીય અધિકારી હોય. શું કરે? તો કે મુખ્ય વહીવટી અધિકારી જે ઉચ્ચ સપાટીએ હોય. બરાબર, આની પાસેથી ઉચ્ચ સપાટી પાસેથી હુકમો અને સૂચનાનો અમલ કરે, પોતાના વિભાગના અંદાજપત્રો તૈયાર કરે ને ઉચ્ચ સપાટીએ મોકલે. બરાબર, ધ્યેય સિદ્ધિ માટે જરૂરી નીતિ નિયમો નક્કી કરે, પોતાના વિભાગની, પોતાને જે વિભાગ સોંપ્યો એ વિભાગની કાર્યક્ષમતા વધે એવા પગલાં લે, કર્મચારીનો જુસ્સો વધે એવા પ્રયત્ન કરે,
અન્ય વિભાગના અધિકારીઓ સાથે સંપર્કમાં રહે, પેટા વિભાગના કાર્યો પર ધ્યાન આપવું, વિભાગની પ્રવૃત્તિ પર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, બરાબર, ઉચ્ચ સપાટીને નિર્ણયો લેવા મદદ કરવી. આ મધ્ય સપાટીના કાર્યો છે, તમારે કોઈ પણ 2 લખવાના છે. એના પછી આગળનો પ્રશ્ન છે, બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે, હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા 6 વિભાગમાં વહેંચી છે? ખાલી નામ આપવાના છે. તો હેનરી ફેયોલે વિભાગીય પ્રવૃત્તિઓને આ 6 વિભાગમાં વહેંચી છે, ખાલી નામ જ આપવાના છે, અંદરનું સમજાવવાનું નથી. ટેકનિકલ પ્રવૃત્તિઓ, વાણિજ્ય પ્રવૃત્તિઓ, નાણાકીય પ્રવૃત્તિઓ, સંરક્ષણ પ્રવૃત્તિઓ, હિસાબી પ્રવૃત્તિઓ અને સંચાલકીય પ્રવૃત્તિઓ. એના પછી આગળનો પ્રશ્ન છે કે આયોજન એ ખર્ચાળ છે, શા માટે? ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો આયોજન કરવા માટે નિષ્ણાંતોની સલાહ લેવી પડે, નિષ્ણાંતોને ફી ચૂકવવી પડે, એની ફી ઊંચી હોય, બરાબર, એટલે ખર્ચો તો થાય જ ને, પ્લસ સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય, એટલે એવું કહેવાય કે આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે. એના પછી આગળનો પ્રશ્ન છે, ત્રીજા ચેપ્ટરનો જ પ્રશ્ન છે, ગૌણ યોજના કોને કહેવાય? તો 2 માર્ક્સમાં છે, એટલે આ આખો મુદ્દો ગૌણ યોજના વિશે લખશું, બરાબર, ખાલી અર્થ નહીં લખીએ. મૂળ યોજનાને અહીંયાથી લખવાનું, મૂળ યોજનાને સહાયરૂપ થાય એ માટે જે વિકલ્પો વિચારવામાં આવે ને એને ગૌણ યોજના કહેવાય. દાખલા તરીકે કાર બનાવતી કંપની હોય, બરાબર, કાર બનાવવી એની મુખ્ય યોજના છે, પણ તો એના માટે ગૌણ યોજના કઈ? તો કે ટાયર બનાવવા કે બહારથી ખરીદવા, એ ગૌણ યોજના છે. અને ગૌણ યોજના તૈયાર થઈ જાય ને પછી સફળ છે કે નહીં એની ચકાસણી કરી લેવાય, કારણ કે એ નિષ્ફળ જશે તો મૂળ યોજના એ નિષ્ફળ જશે, બરાબર, એટલે એ ચકાસણી એકવાર કરી લેવાની, એટલે ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધ નડે નહીં. એના પછી આગળનો પ્રશ્ન છે, સત્તા સોંપણીના મૂળ તત્વની માત્ર આકૃતિ દોરો. ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો આ સત્તા સોંપણીના મૂળ તત્વની આકૃતિ છે, બરાબર, ત્રિપાઈ કહી શકાય આને. 3 પાયાવાળી આપણે ત્રિપાઈ દોરવાની છે. અહીંયા લખવાનું સત્તા સોંપણીના મૂળ તત્વો, અહીંયા 3 પાયા છે, એની અંદર નામ લખવાના કે ભાઈ જવાબદારી, સત્તા, ઉત્તરદાયિત્વ. જવાબદારીની સોંપણી થાય, સત્તાની સોંપણી થાય અને ઉત્તરદાયિત્વનું સર્જન થાય. આ આકૃતિ દોરી નાખવાની. એના પછી આગળનો પ્રશ્ન છે, ઉત્તરદાયિત્વ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો ઉત્તરદાયિત્વ એટલે આમ તો એવું થાય કે ભાઈ જવાબ આપવાની જવાબદારી, બરાબર. હવે સમજો કે ભાઈ વેચાણ અધિકારી છે, બરાબર, હું તમને એક્ઝામ્પલ આપું છું કે કોઈ વેચાણ અધિકારી છે, વેચાણ વિભાગનો ઓફિસર છે, તો એણે એની હાથ નીચે કામ કરવા માટે સેલ્સમેનને રાખ્યા છે. હવે સેલ્સમેન કાંઈ ભૂલ કરે ને, બરાબર, તો પેલા સંચાલકો હોય ને, સંચાલકો એ સેલ્સમેન પાસે જવાબ ન માંગે. જવાબ આપવાની જવાબદારી કોની છે? વેચાણ અધિકારીની. આને ઉત્તરદાયિત્વ કહેવાય, બરાબર. આ વ્યક્તિ છે ને આને કામ સોંપી શકે, સત્તા સોંપી શકે, પણ ઉત્તરદાયિત્વ ન સોંપી શકે. આના કામ માટે જવાબદાર તો આ જ છે. એટલે તાબેદાર દ્વારા કાર્ય થયું હોય ને એનો ઉત્તર આપવા માટે એની તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય, એને શું કહેવાય? ઉત્તરદાયિત્વ. સત્તા સોંપણી કરી દઈએ, બરાબર, એટલે ઉપરી અધિકારી છે એ કાર્ય સોંપે, સત્તા સોંપે, જવાબદારી સોંપે, છતાંય એ કાર્યનો ઉત્તર આપવા માટે તો ઉત્તરદાયિત્વ કોનું હોય? ઉપરી અધિકારીનું જ હોય. એટલે આપણે જવાબદારીને સત્તા સોંપ્યા પછી સત્તા સોંપનારે એના તાબેદારનું ધ્યાન રાખવું જોઈએ કે કામ વ્યવસ્થિત થાય છે કે નહીં, કારણ કે એ કામ વ્યવસ્થિત નહીં કરે તો જવાબ તો ઉપરી અધિકારી આપવો પડશે ને. એટલે તાબેદારને સોંપાયેલા કામના પરિણામ બાબતે ઉત્તરદાયિત્વ કોનું છે? ઉપરી અધિકારીનું. એ ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ શકે નહીં. ઉત્તરદાયિત્વનો પ્રવાહ નીચેથી ઉપર હોય. દરેક વ્યક્તિ એના ઉપરીને જવાબદાર હોય, બરાબર, નીચેથી ઉપર હોય, અને ઉત્તરદાયિત્વની સોંપણી ન થઈ શકે, એનું સર્જન થાય. એક્ઝામ્પલ તમને અહીંયા આપ્યું છે કે ભાઈ એક છે હિસાબી અધિકારી, એને હિસાબ લખવાનું કામ સોંપી દીધું કોને? અકાઉન્ટન્ટને. પણ હિસાબો સાચા છે કે નહીં જોવું પડશે. શું કામ? કારણ કે એમાં કાંઈ ભૂલ રહી જશે ને, એમાં કાંઈ ગોટાળો થશે હિસાબમાં, તો ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ કોનું છે? હિસાબી અધિકારીનું. હિસાબો લખનાર અકાઉન્ટન્ટનું નહીં. એના પછી આગળનો પ્રશ્ન છે, રૈખિક વ્યવસ્થા તંત્રને શા માટે વિભાગીય વ્યવસ્થા તંત્ર કહે છે? આ પણ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો રૈખિક વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્રની રચના કાર્ય અનુસાર નહીં પણ વિભાગ અનુસાર થઈ છે. રૈખિક વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી
વિભાગ અનુસાર સત્તા અને જવાબદારીની સોંપણી થઈ છે, બરાબર. એમાં કાર્ય કરતા વિભાગને વધારે મહત્વ આપવામાં આવે છે, એટલે એને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આગળનો પ્રશ્ન છે, 5મા ચેપ્ટરનો પ્રશ્ન છે કે તાલીમ ખર્ચાળ છે. એમાં આવશે તાલીમ ખર્ચાળ છે, પણ તેની ગેરહાજરી વધારે ખર્ચાળ છે. તો આપણે પેલા તાલીમ મેળવવામાં કયો કયો ખર્ચો થાય એ સાબિત કરવું પડે કે ભાઈ તાલીમ ખર્ચાળ છે, પણ તાલીમ ન આપીએ ને તો વધારે ખર્ચો થાય. તો સાંભળો કે ભાઈ તાલીમ આપવા માટે અલગ વિભાગ રાખવો પડે, તાલીમી અધિકારી રાખવા પડે. આ બધા ખર્ચા ગણાવું છું તમને. તાલીમ આપવા માટે તાલીમી વિભાગ રાખવો પડે, તાલીમી અધિકારી રાખવા પડે. નવા કર્મચારીને તાલીમ આપીએ એટલે એ જે વસ્તુ બનાવે એ વેચવા લાયક તો હોય જ નહીં. કાચા માલનો તૈયાર માલનો બગાડ થાય. પ્લસ તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ આપવું પડે. જે તાલીમ લેનાર કર્મચારી હોય ને એને આપણે જે તાલીમ દરમિયાન જે પગાર આપીએ ને વેતન, એને સ્ટાઇપેન્ડ કહેવાય. તો બહુ બધા ખર્ચા થાય, એટલે એવું કહી શકાય કે તાલીમ એ ખર્ચાળ છે. પણ ભલે ને ખર્ચાળ હોય, તાલીમને કારણે બહુ બધા ફાયદા મળે. જો આ બધા ફાયદા લખવાના કે તાલીમના કારણે કર્મચારીઓને આધુનિક જાણકારી મળે, સલામતી વધે, કાર્ય સંતોષ વધે, કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય, નફામાં વૃદ્ધિ થાય, ખર્ચમાં ઘટાડો થાય, કર્મચારીનો વિકાસ થાય, બરાબર. એટલે એવું કહી શકાય કે તાલીમને કારણે મળતા ફાયદા ખર્ચની સરખામણીમાં વધારે છે, બરાબર. એટલે ફાયદા ભલે ને ખર્ચો થાય પણ ફાયદા બહુ બધા મળે છે. એટલે તાલીમ નહીં આપીએ તો આ ફાયદા મળશે નહીં. એટલે એમ કહેવાય કે ભાઈ તાલીમ ખર્ચાળ છે, પણ એની ગેરહાજરી વધારે ખર્ચાળ છે. એના પછી આગળનો પ્રશ્ન છે, 5મા ચેપ્ટરનો જ પ્રશ્ન છે, વિકાસ એટલે શું? તો આ વિકાસની વ્યાખ્યા છે કે ભાઈ વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ, એટલે ઉચ્ચ સપાટી મધ્ય સપાટી, ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. વિકાસ એ એક કાર્યક્રમ છે, બરાબર. એમાં સેમિનાર ને બધું કરવામાં આવે છે, જેથી રહીને સંચાલકો છે, મેનેજરો છે, એ બધાની વિચાર શક્તિ, નિર્ણય શક્તિમાં વધારો થાય, બરાબર. વિકાસ એ કાર્યક્રમ છે જેના દ્વારા નક્કી કરેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો થાય છે. એના પછી 7મા ચેપ્ટરનો પ્રશ્ન છે કે આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે. તો આ મુદ્દો છે કે ભાઈ આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે. કઈ રીતે? તો કે આયોજનમાં આખો કાર્યક્રમ ઘડ્યો છે, ધ્યેય સિદ્ધ કરવા માટે આખો કાર્યક્રમ ઘડ્યો છે આયોજનમાં, બરાબર. કે ભાઈ કયા કયા કાર્યો કરવા પડશે. તો એનો અમલ આંતરિક અને બાહ્ય પરિબળો પર આધારિત હોય. આંતરિક પરિબળો એટલે એવા પરિબળો જેના પર સંચાલકોનો કાબુ હોય, જેમ કે ધંધાના નીતિ નિયમો, કર્મચારી હોય, એ બધું. બાહ્ય પરિબળો એટલે એવા પરિબળો જેના પર સંચાલકોનો કાબુ ન હોય, જેમ કે સરકારના કાયદા, ગ્રાહકોની ફેશન બદલાઈ જાય. એટલે આયોજન સફળ થશે કે નિષ્ફળ, બરાબર, એનો આધાર આંતરિક અને બાહ્ય પરિબળો ઉપર છે. આંતરિક પરિબળોને તો ઠીક નિયંત્રણમાં લઈ શકાય, પણ વૈધા કોણ? બાહ્ય પરિબળો. એ કયા કયા છે? જો તમને સવાલ પૂછાયો બાહ્ય પરિબળો કયા કયા છે, તો સરકારના નીતિ નિયમો, હરીફાઈ, તેજી મંદી, કાચા માલની અછત, લોકોની અભિરુચિ, ફેશનમાં પરિવર્તન, આ બાહ્ય પરિબળો છે, બરાબર. એના માટે અંકુશ જરૂરી બને છે. એટલે બાહ્ય પરિબળો બદલાઈ જાય તો આપણે આયોજન બદલાવવું પડે, બરાબર. અને આયોજન બદલાવવું પડે પછી જોવું પડે કે આયોજન અનુસાર કામ થાય છે કે નહીં, એટલે મતલબમાં અંકુશ રાખવો પડે. એટલે આયોજન અને અંકુશ, બરાબર, બેય મળીને આપણને આ પરિવર્તનો સામે રક્ષણ આપે છે. એના પછી 9મા ચેપ્ટરનો પ્રશ્ન છે કોમર્શિયલ પેપર પર નોંધ લખો. તો કોમર્શિયલ પેપર ટૂંકા ગાળાના નાણાં મેળવવાનું સાધન છે. વિશ્વમાં એ 1980માં પ્રસિદ્ધ થયા હતા. ભારતમાં સૌ પ્રથમ આરબીઆઈએ બહાર પાડ્યા હતા જાન્યુઆરી 1990માં, બરાબર. આનાથી ટૂંકા ગાળાના નાણાં મળે. અને કોમર્શિયલ પેપર છે એની કિંમત 5 લાખ કે એના ગુણાંકમાં હોય, એટલે એ મતલબ એક સર્ટિફિકેટ છે જેને બહાર પાડવામાં આવે, બરાબર. અને એનાથી નાણાં મેળવવામાં આવે. કેમ કંપનીઓ શેર દ્વારા નાણાં મેળવે છે, એમ કોમર્શિયલ પેપરથી ટૂંકા ગાળાના નાણાં મળે. એની મુદત ઓછામાં ઓછા 7 દિવસ હોય ને વધુમાં વધુ 1 વર્ષ હોય. એ એટલા દિવસમાં એના પૈસા પાછા આપી દેવાના હોય. એની કિંમત 5 લાખ કે એના ગુણાંકમાં હોય, એટલે 5 લાખ, 10 લાખ, 15 લાખ, 5 લાખના ઘડિયામાં આવતી કોઈ પણ રકમથી બહાર પાડવામાં આવે,
બરાબર. અને આપણે ભાઈ કોમર્શિયલ પેપર ખરીદીએ એટલે પૈસા આપવાના, એના બદલામાં આપણને ખાલી એક વચન ચિઠ્ઠી મળે, બરાબર, કે જેમાં લખેલું હોય, પ્રોમિસ કરેલું હોય કે ભાઈ તમને તમારા પૈસા આ તારીખે પાછા મળી જશે. એટલે કોમર્શિયલ પેપર બિન સલામત છે, ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે, એમાંથી ટૂંકા ગાળાના નાણાં મળે છે. કોણ બહાર પાડી શકે? તો કે ઊંચી શાકપાત્રતા, ઊંચી પ્રતિષ્ઠા ધરાવતી કંપનીઓ બહાર પાડી શકે. હસ્તાંતરણીય છે, તમે બીજાને આપી શકો તોય ચાલે, બરાબર. અને કંપનીઓ બહાર પાડી શકે અને નાણાકીય સંસ્થાઓ એટલે વીમા કંપનીઓ, બેંકો, એ બધા બહાર પાડી શકે. અને નાણાંની જરૂર હોય ને ત્યારે. મુદ્દત આપણે વાત કરી, બરાબર, કોણ બહાર પાડે, પછી એનું ગમે એ કોમર્શિયલ પેપર બહાર પાડે પણ એનું કંટ્રોલ કોના દ્વારા થાય? નિયંત્રણ RBI દ્વારા. કિંમતની વાત કરી આપણે, એના બીજા નામ છે. કોમર્શિયલ પેપર બીજા કયા કયા નામે ઓળખાય છે? તો ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપર. એના પછીનો સવાલ છે, 9મા ચેપ્ટરનો જ સવાલ છે કે નાણાં બજારના કયા કયા સાધનો હસ્તાંતરણીય છે? તો આ બધા જે સાધનો છે હસ્તાંતરણીય છે. ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર ને થાપણનું પ્રમાણપત્ર, બરાબર. આટલા નાણાં બજારના સાધનો છે એ હસ્તાંતરણીય છે. એના પછી આગળનો 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે, માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? તો એના માટેનો મુદ્દો અહીંયા આપેલો છે કે ભાઈ માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? તો આપણે બજારમાં વસ્તુ મૂકીએ તો ગ્રાહકની જરૂરિયાત મુજબ જ પેદાશ બજારમાં મૂકવી જોઈએ. ગ્રાહકને જરૂર નહીં હોય અને એ વસ્તુ માર્કેટમાં મૂકશું તો નહીં વેચાય. એટલે ગ્રાહકની જરૂરિયાત મુજબ જ પેદાશ બજારમાં મૂકવી જોઈએ. ઘણીવાર એવું થાય કે ભાઈ આપણે વસ્તુ બનાવી નાખી છે, આપણી પાસે વસ્તુનો પુરવઠો પડ્યો છે પણ એ વસ્તુની માંગ નથી, તો અત્યારે એ માર્કેટમાં મુકાય નહીં. સપોઝ કે આપણે રેનકોટનું ઉત્પાદન કરીએ છીએ, અત્યારે આપણે રેનકોટ બનાવી નાખ્યા, આપણી પાસે પુરવઠો છે પણ રેનકોટની માંગ નથી અત્યારે, તો અત્યારે એનો આપણે શું કરવો પડશે? સંગ્રહ કરવો પડશે. જ્યારે એની ડિમાન્ડ થશે ત્યારે વેચી દઈશું. ઘણીવાર પેદાશની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી હોય અને આપણે ઉત્પાદન કર્યું તો ભવિષ્યની માંગના આધારે કર્યું છે, એટલે માંગ ભવિષ્યમાં થશે. અત્યારે એનો શું કરવો પડશે? સંગ્રહ. સંગ્રહ દરમિયાન ધ્યાન રાખવું જોઈએ કે માલની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ, બરાબર. સંગ્રહના કારણે માલની હેરફેર સરળ બને છે અને માલની પ્રાપ્યતા જળવાઈ રહે છે, એટલે જલ્દીથી બજારમાં માલ અવેલેબલ થઈ જાય જો સંગ્રહ કરેલો હોય ને તો. એના પછી આગળનો 10મા ચેપ્ટરનો જ પાછો સવાલ છે કે બજારીય સંચાલનની ઉત્પાદન વિભાવના સમજાવો. તો ઉત્પાદન વિભાવના છે ને એને ઉત્પાદન લક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્પાદન વિભાવનામાં વસ્તુની કિંમત પર ભાર મૂકવામાં આવે છે. આ જે વેપારીઓ હોય ને એ એવું વિચારે છે કે ગ્રાહક છે ને એને સસ્તી વસ્તુ જોઈએ. વસ્તુ ગમે એવી હશે તો ચાલશે પણ વસ્તુ છે ને સસ્તી હોવી જોઈએ, એવું વિચારવા વાળા વેપારીઓ છે એને ઉત્પાદન વિભાવના કહેવાય, કે એને ઉત્પાદન લક્ષી ખ્યાલે કહેવાય. એમાં વસ્તુની કિંમત પર ભાર મૂકવામાં આવે છે. વેપારીઓ એવું વિચારે છે કે ગ્રાહક સસ્તી પેદાશને જલ્દી પસંદ કરે, બરાબર. સસ્તી વસ્તુને ગ્રાહક જલ્દી પસંદ કરે એવું વેપારીઓ વિચારે છે. એટલે આ જે વિચારોવાળા વેપારીઓ છે ને ક્યાં ચાલશે ખબર? જ્યાં ગુણવત્તાને વધારે મહત્વ આપવામાં આવતું ન હોય પણ નીચી કિંમતને મહત્વ આપવામાં આવતું હોય ને એવા એરિયામાં આ વેપારીઓનો ધંધો ચાલે. આમાં કોઈ પણ જાતની વધારાની સુવિધા એટલે વસ્તુમાં ગેરંટી, વોરંટી, એક્સચેન્જ એવું કંઈ કરી આપવામાં આવે નહીં, કારણ કે સસ્તી વસ્તુ છે તો એમાં તો એવું કંઈ ન જ આવે ને. અને અલ્પ વિકસિત દેશોમાં આ ખ્યાલ વધારે જોવા મળે છે, કારણ કે ત્યાં ગરીબી વધારે હોય તો પછી નીચી કિંમતવાળી વસ્તુ ત્યાં વેચાય વધારે. અને એના પછીનો લાસ્ટ સવાલ છે, બજારીય મિશ્ર એટલે શું? એમાં શેનો સમાવેશ થાય છે? તો આ પણ 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે. બજારીય મિશ્ર, માર્કેટિંગ મિશ્ર પણ કહી શકાય એને. એમાં શેનો સમાવેશ થાય છે? તો બજારીય મિશ્ર કે માર્કેટિંગ મિશ્ર, બરાબર, એની વ્યાખ્યા કે ઉત્પાદકો પોતાની પેદાશને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેના બજારને ટકાવી રાખવા માટે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે એને માર્કેટિંગ મિશ્રો કહેવાય. હવે આપણને ભેગું એમ પૂછ્યું છે કે એમાં શેનો સમાવેશ થાય છે? તો માર્કેટિંગ મિશ્રના 4 વસ્તુનો સમાવેશ થાય છે, બરાબર. 4 એના ઘટકો છે જેને 4P કહેવાય. પેદાશ એટલે પ્રોડક્ટ, કિંમત એટલે પ્રાઇસ, વિતરણ એટલે પ્લેસ અને અભિવૃદ્ધિ એટલે પ્રમોશન, બરાબર. એમાં શેનો સમાવેશ થાય છે? તો એમાં 4 બાબતોનો સમાવેશ થાય. પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ, એને 4P તરીકે પણ ઓળખાય છે.
તો આપણો વિભાગ સી છે એ અહીંયા પૂરો થાય છે.